નમસ્તે ખેડૂત મિત્રો, મારું નામ છે પટેલ કૌશલ. મારુતિ સીડ્સ તરફથી સૌ ખેડૂતને હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, એક પટેલ જીતુભાઈ પટેલ સદાતપુરા, અમે ત્યાં એમના ખેતરની અંદર ફિલ્ડ વિઝિટ કરવા માટે આવ્યા હતા. તો ખેડૂત મિત્રો, અમે એમને જસ્ટ એમના ખેતરની આગળ એક ખેતર છે, એમને મઠનું વાવેતર કર્યું છે. આ સમથિંગ ગણવા જવું તો 3 વીઘા છે, બરાબર. આ 3 વીઘાની અંદર તમે જોઈ શકો કે આ મઠનું વાવેતર છે. અમારું બાઇક છે, એનાથી જ્યાં આગળ ગણો તો એ આવું મઠની અંદર થાય છે. જો હકીકતની અંદર આ મઠ છે, એની અંદર કથેરી છે. કથેરી કેવી રીતે તમે ચેક કરી શકો કે તમે જોઈ શકો, એ આ જે ખરું બરાબર, એ આ બાવો હોય બરાબર. પત્તાની અંદર એક્ઝેક્ટ તમે પાછળ જોશો તો આવું પત્તું થાય. જુઓ, આના કથેરી કહેવાય. આ જારી જેવું કરે એટલે સાસ જેવું થાય. જુઓ, એટલે આની અંદર આ કથેરી આવી છે. તો અત્યારે ખેડૂત મિત્રો તમે જોઈ શકો કે અત્યારે બેલું ટ્રેક્ટર સામે દેખાય, એ અત્યારે દવા છંટકાવ કરવાનું ચાલુ છે. એની અંદર કથેરીની ચાલુ છે અને આપણે ત્યાંથી દવા લઈ ગયા છે. તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો કે ઈયળની દવા, મચ્છર દવા, વિકાસ અને કથેરીની દવા આ બધી ભેગી કરીને મારવાની ચાલુ છે. તો ખેડૂત મિત્રો, કોઈને પણ આવી મઠની અંદર કથેરી પડી હોય તો હશે ચેક કરજો. બહુ વધારે પડતા પીડા હોય તો એની અંદર કથેરીનો હશે એટલે તમે નિદાન રીતે ચેક કરજો. કેમ કે આ કથેરી એવી છે, લાલ કલરની કથેરી છે, એટલે એનાથી તમારા જે પાક આવે એને ભારે નુકસાન થવાની શક્યતા છે. એનાથી તમને જોઈ ઉત્પાદન મળશે નહીં, અને એ વધારે આવશે તો ખેતર ખાલી કરી દેશે. તો ખેડૂત મિત્રો, ના ખબર પડતી હોય તો ફોટા મોકલજો મારા નંબર ઉપર, પટેલ કૌશલ, મારુતિ સીડ્સમાં 75 67 25 50 34. હું તમને એવું હશે શું હશે જોઈ લઈ તમને કે આ કથેરી છે તો કથેરીની દવા મારવા વિનંતી. નમસ્તે.